હલો. હલો. હાજી. હા ભાઈ, જગદીશ ગાંધી વાત કરું છું. બોલો બોલો જગદીશભાઈ. હા, હું મુંબઈની બાજુમાં પાલઘર છે. પાલઘર. પાલઘર હાજી. પાલઘર જિલ્લામાં વાડા તાલુકા ગામ છે. વાડા તાલુકો. તાલુકો વાડા. અચ્છા અચ્છા અચ્છા. વાડા ત્યાં તાલુકો. મારી લગભગ 30-40 એકર જગ્યા છે. એમ એમ. બરાબર. અને ખુડુસ ગામ છે, એમાં મારી 22 દુકાનો છે. એમ. બરાબર. બધું મારા નામે છે. એમ. જગદીશ પ્રભુદાસ ગાંધી નામે જ બધું. વાહ. અને મારે વાડીએ કોઈ એવું કપલ હોય ને તમારા ધ્યાનમાં, એટલે હસબન્ડ વાઈફ બે હોય, બરાબર. અને ખેતીવાડીનું થોડુંક નોલેજ હોવું જોઈએ, બરાબર. અને સારા માણસો હોય તો મારે રાખવાના છે ભાઈ. એમ એમ. ના બરોબર છે. આ મારું કામ છે બાપા. સમજાઈ ગયું. તમારા ધ્યાનમાં હોય, સારા માણસો હોય તો સમજો કે અમુક આપણે નેપિયર ઘાસ લગાડેલું છે. એમ. નેપિયર ઘાસ એટલે અહીંયા તબેલા બહુ મોટા રહ્યા ને વાડામાં, બોમ્બેમાં. બરાબર. એટલે એ તબેલામાં બધો માલ મોકલીએ છે, ગૌશાળામાં, તબેલામાં. હવે મારું અત્યારે આ વર્ષે લગાડેલું છે હવે. બરાબર. અને હવે દિવાળી પછી ચાલુ થશે. સમજાઈ ગયું. અત્યારે અમે કંટોલાની ખેતી કરવા માંગીએ છીએ. એમ. હા, તો ટ્રેક્ટર પોતાનું છે અત્યારે. ડ્રાઈવર છે. એમ. સારું સારા માણસો જોઈએ છે બસ બે. એમ. બે માણસ, હસબન્ડ વાઈફ હોય. હસબન્ડ વાઈફ હોય અને ખાનદાની હોય તો બહુ વ્યવસ્થિત હોય ને તમારે ત્યાં. અમારી વાત સાંભળી લીધી. અમે જૈન છીએ, જૈન વાણિયા. એમ. અને પ્રોપર અમારું ગામ છે જુનાગઢ. એમ. જુનાગઢ ના છો? હા, જુનાગઢ ની બાજુમાં મોણિયા નાગબાઈ માતાજીના. વાહ. તમારું ગામ ભાઈ? મારું આમ તો હાલ રાજકોટ છું, પણ મારું આલિદ્રા ગામ છે. આલિદ્રા ક્યાં? જુનાગઢ ની બાજુનું. હા. મેંદરડા. જુનાગઢ મેંદરડા. હા, કડિયા ને મેંદરડા ને આપણે અમડિયાળા ને. એટલે તમે જુનાગઢ બોલો ને તમારા કાન ચમકે. હા. બરાબર. આલિદ્રા નામ સાચું ભાઈ. બ્રહ્મચારી બાપુ સાધુ થઈ ગયા, સંત થઈ ગયા ત્યાં. હા. અને અમારા કુલદેવી છે ને કનકાઈ માતાજી હમડિયાળા મંદિર છે, ખબર હોય તમને? કોઈ જ ને, બધું મારું ગામ જ છે, મારી ડિસ્ટ્રિક્ટ છે. હા, ઈ ન્યા અમારા કુલદેવી છે કનકાઈ માતા. હા, અને હમડિયાળામાં મારા દીકરાના લગ્ન કરેલા છે, બ્રાહ્મણ ની દીકરી છે. એમ. તમે ક્યાં સમજ? તમે જૈન છો ને? અમે જૈન છીએ. જૈન છો. હા, બરોબર છે. આ તમારો ઓડિયો મૂકવો છે ચેનલ ઉપર? ચેનલ ઉપર મૂકી દે તો મને વાંધો નથી. તો કઈ વાંધો નહીં. મારે માણસોની જરૂર છે. હા, હું સમજી ગયો તમારી વાત. આપણે ઓડિયો મૂકીએ અને ઓડિયોમાં એમ કહી કે ભાઈ આપણે આ રીતે કોઈ હસબન્ડ વાઈફ હોય અને વાડીની અંદર રહેવાનું, અને ત્યાં એને બધી સુવિધા, સંપૂર્ણ સુવિધા મળી જાય, ત્યાં કામ કરવાનું, તમારી ખેતીવાડીનું છે, એ રીતે આપણે વાતચીત કરીએ. અને અમારા લોકો, અમે કોઈ આ રહેતા હોય તમારી રસોઈ કરે બેન. સમજાઈ ગયો. એટલે તમે જયારે આવો એટલે તમે પરમેનન્ટ ત્યાં રહ્યો છો કે તમે બહાર રહ્યો છો? હું ત્યાં ફાર્મ હાઉસ છે ને હશે. સમજાઈ ગયું. એટલે તમે ત્યાં રહ્યો? 1 કે 2 જણ હોય, જમવાનું બનાવવું, એ બીજું કાંઈ. બરોબર છે. એટલે બેન હોય અને આ રીતે રસોઈ પણ કરવાની રહે, બરાબર ને? બસ. અને આપણે પગારે આપશો, અને આપણે ખર્ચો બધો હું આપીશ, જમવા, કાઢવાનો, રહેવાનો. ટોટલિંગ ખર્ચો તમે આપશો? 4 બોરિંગ છે. એમ. મારે વાડીએ 4 બોરિંગ છે. આપણે સ્વરાજનું ટ્રેક્ટર છે, ટોલી છે, ગાડી છે. સમજાઈ ગયું. અને અમારું ગામ તો નાગબાઈ માતાજીનું મોણિયા જોયું ને તમે? હા, જોયું, બધું જોયું. મોણિયાના થઈ અમે. એમ. સમજાઈ ગયું. એટલે તમે અત્યારે ત્યાં એકલા જ રહ્યો છો કે તમારા વાઈફ પણ ત્યાં રહે છે? મારી વાઈફ ઓફ થઈ ગયા છે. અચ્છા. સમજાઈ ગયું. મારા 2 દીકરા છે. એમ. મારી ઉંમર છે 73 વર્ષની. અચ્છા. 73 વર્ષના. હા, મારે 2 દીકરા છે. એમ. અને 2ના લગ્ન થઈ ગયા છે. બરાબર. 2ની ઘરે દીકરો દીકરી છે. એમ. વાહ. એ ભણે છે. બરોબર છે. સમજાઈ ગયું. બરોબર છે. એટલે પગાર ધોરણમાં કેટલો અંદાજિત હોય? પગાર અમે અહીંયા અત્યારે અમારે
સમજો જો રૂમ અમારી છે પોતાની. બરાબર છે, રહેવા માટે પૂરી સુવિધા. હા, લાઇટ બિલ આવતું નથી, લાઇટ અમારી પોતાની છે. હા હા હા, બરાબર છે. પાણી બિલ આવતું નથી. બરાબર છે, બરાબર છે. જમવાનું મારા તરફથી, અહીંયા રસોડું અમારું બનાવે તો આરો રેનું બનાવી નાખે. બરાબર છે, બરાબર છે. પછી આપણે એ ટાઈપના માણસ છીએ કે ભાઈ કોઈ ગરીબ માણસ ખાતું પીતું હોય તો આપણને કઈ ઓલું છે જ નહીં. હા, બરાબર છે, બરાબર છે. હા, એ અને પગાર કોરો પગાર કેટલો દેવો જોઈએ એ જો. એવો અંદાજ તમે કયો ને તો માણસોને થોડો ખ્યાલ આવે. ભલે પછી કઈ જે વધઘટ હોય તમારે ત્યાં સમજી લેવાનું. તમે થોડોક અંદાજ આપો ને કે ભાઈ આપણે એટલો પગાર દેવા માટે તૈયાર છીએ, તો કોઈ માણસને 20,000 અંદાજ છે ને બંનેના થઈને 20,000 રૂપિયા આપશો. સમજાઈ ગયું, 20,000 પગાર, બરોબર ને? હા, ખાવું પીવું બધું એનું મારા ખર્ચે બધું. વાહ વાહ વાહ, ના બરોબર છે, ઘણું કહેવાય. અને શાકભાજી આવ્યા આવે ને એટલે શાકભાજી આપણું આવીને ક્યાં કરે, શાકભાજી નો ખર્ચો લાગે ને? ન લાગે, ન લાગે, ન લાગે. અને મારે પાછું અહીંયા હમણાં શું છે, આપણે જે ભેંસું હોય ને એની પાડીઓનું ચાલુ કર્યું છે, મારે કરવું છે. અહીંયા જે તબેલા હોય ને એ લોકોને પરવડે નહીં પાડીઓ રાખવી. 3 મહિનાની હોય, 4 મહિનાની હોય, 5 મહિનાની હોય પાડી. બરોબર છે, બરોબર છે. તો એ પાડી મારે પાસે ઘાસ ઘરનું છે. થોડીક જાર વાવી દઉં, થોડોક બાજરો વાવી દઉં, રસકું વાવી દઉં, અને એ પાડીનું પાલન કેન્દ્ર ચાલુ કરવું છે. એમ? હા. એટલે એ જે પાડી છે ને, પાડીને પછી ઓટોમેટિક એમાં આપણે તબેલો એવો બનાવીએ ને કે પાડીને ત્યાં બાંધી એટલે પાણી ત્યાં મળી જાય ને ઘાસ ત્યાં મળી જાય. સમજ્યા? એમ એમ. હા, એટલે એમાં કઈ બીજું મહેનત મજૂરી ન કરવાની આવે. સાચી વાત, સાચી વાત. ક્યાં જવું બહુ ન પડે, ત્યાં ત્યાં બધી સુવિધા. નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. પાડીને કાયમનું માટે લીલું ઘાસ ખવડાવવાનું. બરાબર છે. સૂકું ઘાસ ખવડાવવાનું. એમાં આપણે કુટી મશીન આવે ને, બરાબર, એ મશીન આપણે લઈ લેવાનું છે. એમ એમ. હા, બરાબર. એટલે એ બધું કામ તો કરવાનું, પણ આપણે કામ તો કરવું જ પડે. આ જે પાડી જે છે ને ભાઈ, અહીંયા 12,000 15,000 માં મળી જાય. એમ એમ. બરાબર. પણ તો 20,000 ચોખ્ખો પગાર, બે માણસ કદાચ ત્યાં રહેતા હોય તો નહીં બીજો એને આડો કોઈ ખર્ચો, 20,000 એને સીધા એની બચત જ થાય. સીધા એની બચત જ થાય. અને એના કયો તો એના ખાતામાં જમા કરાવી દે ને, કયો તો એનું ખાતું ખોલાવી દે ને, કયો તો એને રોકડા આપી દે. ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. સમજ્યા? બરાબર છે. તમારું નામ શું છે? મારું નામ જગદીશ પ્રભુદાસ ગાંધી. આપણે જે ગામ જે છે આપણે વાડી તમે કહેતા હતા, એ કયું ગામ કીધું? વાડા તાલુકો બુધાવલી ગામ. તાલુકો વાડા? તાલુકો વાડા, બુધાવલી. બુધાવલી. હા. અને જિલ્લો કયો લાગે? જિલ્લો પાલઘર. પાલઘર. પેલા થાણા જિલ્લો હતો, સમજ્યા? હા. પણ થાણા જિલ્લામાંથી 2 ભાગ કર્યા અને પાલઘર કર્યું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું. તમને કોઈ એવા હસબન્ડ વાઈફ મળી જાય કે ત્યાં વાડીએ રહીએ અને આ લોકોને કઈ હાઈ ક્લાસ કામ થઈ જાય, કારણ કે ત્યાં રહેવું, ખાવું અને સંપૂર્ણ સુવિધા તમે ત્યાં આપો, અને ઉપરાંત તમે એને 20,000 પગાર આપો, એટલે કોઈ એવું દંપતી હોય કોઈ તો ત્યાં રહી શકે, એનો રોજિંદો ચાલે, અને તમારે વાડીનું કામ બધું સચવાય. બરાબર છે. અને અમારી દીકરીની જેમ રાખશું અમે, બીજું કઈ નહીં. આ સીધો હિસાબ ભાઈ આમ કે લેજો. 100%. સમજ્યા? મારા દીકરા આવે, દીકરાની વહુ આવે. વાહ ભાઈ વાહ. મારે છોકરાના છોકરા આવે. અહીંયા મારે હમણાં એ બધી સુવિધા કરું છું ભાઈ. બરોબર છે, બરોબર છે. 100%. મારી પાસે હા. તમારે આ બસ એક ત્યાં એક હથવારો થઈ જાય. બરાબર છે. હા, ના, બહુ સારી વાત છે. અને મને એને ગુજરાતી રાખવાનું કારણ એક જ બીજું સમજાવું છું તમને. મારી વાઈફ ઓફ થઈ ગયા ને, કે મારી વાઈફ હારે જ રહેતા હતા. એમ? હા, અમે 2 માણસ હારે જ રહેતા હતા. એમ. અને એ જાય આવે એટલે હું એને મૂકી આવું, લાવવું, બધું કરતો હતો. બરાબર. અમે ઓફ થઈ ગયા છે કોઈ બીમારીના હિસાબે. હાઈલા કર્યા તો મારે ગુજરાતી રસોઈને હિસાબે જ હું રાખું, નકર મરાઠી ઘણા મળે. બરોબર છે. એટલે આપણે એવું ખાસ લખવાનું કે ભાઈ ગુજરાતી વ્યક્તિ, એમ, બીજા નહીં. ગુજરાતી હોય ને, આપણે ગુજરાતી દેશનું ખાણું મળતું હોય ને, બનાવી શકતા હોય ને, એટલા માટે જ. બાકી મારે અહીંયા તો હું તમને કહું 50 એવા આદિવાસી મળે છે. બરોબર છે. મરાઠી મળે છે, પણ એ જમવાનું આપણને ફાવે નહીં ને. બરોબર છે, બરોબર છે. એમ છે બીજું. અને મારે તમે રતાંગ જોયું બાજુમાં?
રતાંગ ક્યાં? હા, કઈ બાજુ? દાદર ને બરડિયા ને રતાંગ. નામ સાંભળ્યું છે, જોયું તો નથી. અચ્છા 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 હા, ત્યાં અમારા મામા, અમારા કાકા. એમ એમ એમ. હા બરોબર છે. અને બરોબર. તમારે ક્યાં જ્ઞાતિ હે ભાઈ? હે? તમે હું દરજી. દરજી આલિદ્રામાં તમારે દરજી છે મોણિયામાં કોઈ? હવે મોણિયામાં તો અત્યારે તો એમાં શું છે કે હું અહીં રાજકોટમાં આવી ગયો ને 30-35 વર્ષ થઈ ગયા છે. અચ્છા અચ્છા એટલે હવે શું છે આમ ઓમ ખ્યાલ ન રહે, પણ હવે મારું ગામ છે, હું ત્યાં રમ્યો છું, એટલે મને બધું યાદ છે એમ. ઘણા વર્ષ તો થઈ ગયા. તો આ બાજુ આવો છો કે નહીં? મુંબઈ બાજુ નથી હો, મુંબઈ નથી આવ્યો હમણાં. હા હા, તો એક કામ કરો, હવે આવો ને તમારો નંબર લઈ લ્યો. 100%, 100%. હું બીજો બી તમને નંબર મારો આપું છું. એમ એમ. આ તમને 880 લખી લ્યો. 880 060 60 82 82 482 482. બરાબર. ટુ. હા, હા. હવે હું કઉ છું તમારો જે નંબર આપણે નાખવાનો છે આ જ નંબર નાખું ને ઓડિયોમાં? આ બે નંબર નાખી દો ને, વાંધો નહીં તમ તારે. તો આ નંબરે બોલો જી. હા હે, આ નંબરે બોલો જી જરાક. આ નંબર તમને કીધો ઈ જ. ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. હું બોલું છું 98 હા 9860 022 30 30 26. 26. બરાબર. આ બે નંબર છે ભાઈ. હા, અચ્છા અચ્છા. હવે આ તમે જે વાતચીત, આ તમે જે અત્યારે વાતચીત કરો છો એ ઓડિયો ની અંદર આવશે હો, વાંધો નહીં ને યુટ્યુબ ઉપર? કાંઈ વાંધો નહીં, એમાં શું મને આપણે કાંઈ ખોટું કરી નથી. ના, ના, અચ્છા, કાંઈ તમને હા આ તો હું આપણી મિસઅન્ડરસ્ટેન્ડ ન થાય, તમને એવું ન થાય કે આ. હા હા, આમાં કાંઈ ચાર્જ આપવાનો રહેશે? ના ના, તમને? ₹1 નહીં, ₹1 નહીં. હા હા, અચ્છા 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 અચ્છા. બરાબર. આમાં તો હું કોકનું કામ થવું જોઈએ બસ. અને તમારે કાંઈ અમારી એવી આ બાજુ આવો ને સહાય જોતી હોય તો મને કહેજો તમ તારે. એમ એમ. હવે સહાયમાં તો આમાં શું છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય, એને કોઈ હેલ્પ કરવાની હોય, કોઈ એવા કામ હોય, તો આપણે ઓડિયો મૂકશું ત્યારે તમને એવું લાગે, કાંઈ એવું લાગે કે ભાઈ આપણે દેવું છે, તો તમે તમારી રીતે લઈ શકો છો. આમાં તો શું છે, આપણે બીજાને હેલ્પરૂપ થવાના કાર્યક્રમો કરી છીએ, આપણે કાંઈ જોતું નથી. મારે સારું છે, ભગવાનની કૃપા છે, હું સિલાઈ કામ કરું છું, મને ભગવાન ઘણું આપી દે છે. બરાબર છે. પણ કોઈને હેલ્પરૂપ થવાનું હોય, કોઈ બીમાર હોય છે, કોઈને એકવાર મુંબઈ બાજુ આવવાના હોય ને, મુંબઈ બાજુ જી 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 જી, તો મારી મુલાકાત કરજો. ખાસ આપણે સંબંધ જામશે મારો ભાઈ. વાહ ભાઈ વાહ. ના ના, બહુ સારી વાત છે. આપણે કોઈ એવું નથી કે આમાં કાંઈ ઓલું, અને એવું કોઈ હોય પાત્ર હોય ને કામ કરે એવું તો જ જોઈએ. ના ના, 100%. એ તો સમજી ગયો. કોઈ એવા દંપતી હશે ને કે જેને ત્યાં રહેવાનું બધી સુવિધા જોતી હોય, તો એ તમારી મુલાકાત લેશે. બરાબર. કરે ભલે, વાંધો નહીં. ચાલો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.